ઓહો કોઈ વખો આવ્યો કંટાળો આવી ગયો છે. શું કરવું ને શું ના કરવું કોઈ ખબર પડતી નહીં. અને મારી તો જિંદગી પૂરી થવા આવી, પણ મારા રમતુડાનું શું થશે? રમતું શિકાર શું કરે છે? રમતું અરે ગરબો કામ તો કરવા દો. શું કરતો તો? આ વારવા નતું બાકી ખબર નહીં. બરોબર છે, વાળી દેજે. કોમ કોઈ કરું આખો તો બૂમ પાર આખો તો હું મગજ ખો તને. મને શું કરું કોઈ હુજતું નહીં. મારી તો જિંદગી અડધી થઈ ગઈ, પણ રમતું તારી ચિંતા પેઠી છે ને. મારું શરીર એમના મન લાગે છે 12 મહિના તો નહીં પણ 100 મહિના પટી એ ચિંતા પેઠી તો હગું કરી પહેણાવન કરો કે. અલ્યા હું કરું? પૈસા આલવાય તૈયાર છું, પણ કોક તો થવું જોવે કે કોક તો આપવું જોવે કે વાટલે ના હોય તો વાળી નાખજે. વાળી નાખ. હું જ વારે તમે થોડા વારા આવવાના છો. હું કરા? તારી માં નથી ને તારે કેટલું શું કરતું અત્યારે બેને એવું દુઃખ આવ્યું છે ને કે ના પૂછ્યાનું વાત. બાપા હાથે ગયો તમે જ બાજુ છો છતાં પૈસા માર દવા નહીં કરાય એ મોટા વખાયા છે તારે. રમતુડા એ દાડા મને એમ થઈ ગયું કીધું ના વખો પાડા તો તે હો મોદી બે આ ના લઈ જાય દવાખાન એમાં વખો આવ્યો અને ના હોય તો તું હાલ કોમ પટાવજે. દવાખાન લઈ જાવ તો દાડો ના આવ્યો હોત. વાત સાચી છે, પણ જે થઈ ગયું તું જે કોમ કરવાનું કરી દેજે. કોમ કર નકર જિંદગી ઓમના પૂરી થઈ ગઈ. હા હું વખો આવ્યો છે. આ તારી મા હોત તો મોતામાં બેઠા બેઠા છે ખાતો હોત કયો શું કર? આ તારી માં મરશો નહીં, મારો વખો આવશો નહીં. રમતુડા તું ફટાફટ કામ કરજે હો. એકના એક છોકરો છે પણ શું કરવાનું છે? હગાની વાત નહીં આવતી. ગામમાં કેટલો હગા કરાયો. અમારી માને નહીં હોય તો ગામમાં 4 બાયડીઓ લાવી આલી, પણ મારા છોકરાને કોઈ એક લાવી આલવા વાળું નહીં. શું કરવાનું? પટી ગયું. હા ઘર તો વારી કાઢી હું કહેતો તો રાતનું તપેલું શીસડું નું એવું ને એવું પડ્યું છે. ના હોય તો પેલું ભાત્યું લઈને બુજાડી નાખજે. શીસડી રાતે દાજી જઈ તે વાતોમાં વાતો એ તપેલું ઘસી નાખજે. જો ઠેકોણું હોય છે અમાય. અરે આ વાતો કરતો તો શીસડું બનાવી ભાઈ બાદા તજવારી દીધું તમે. આ પેલો ગફુરિયો આવ્યો ને 2 જણા ગામની પંચાયતની વાતોમાં વળ્યા ને તે તપેલું શીસડી દાજી. પણ તમારે જો ગામની પંચાયત કરવાની હાલ આવે ઘસી દેજે. તપેલું કહી દે કચરો વાળ દેવા ઉપર છે કે તમે તો શેર કરવાના છો. ખોવાઈ ગયો સર. આમાં મારા છોકરાને કોમ બતાવતા મને પાલવતું નહીં, પણ શું કરે? કોઈ થાય એવું નહીં. કોક વળી હરીનો લાલ જાગી જાય અને મારા રમતુડાનો મેળ પડી જાય તું ગોળા ચળા ના કા બધું રમતુડાના માથા છે. દાડા આયા કેવા દાડા આયા છે બોલો. વાહને મારા તો હવા પડે છે અને આ મારા બાપાને ખબર નહીં પડતી હોય. મારા બારી લાદી જો તો વાહનો તો છુટકારો થાય મારા. પણ ના બારી નહીં લાવવાની. કોમ બધું હું કરું એટલે મારા માથે બધું નાખ કરવાનું. હવે રમતો આવો મનકાબા આવો. આ આવ્યો ને આ વાહન ગાવું શું કરે? તે આમાં એમાં આખી જિંદગી તમારે કશું કરવાનું નહીં. બસ વાહન કહેવાનો, ભેંસો સોણ ભરવાનું, ચાલ લાવવાની, એ બધું કામ તારે જ કરવું પડશે. તમને ખબર તો છે કે અમારા ઘર બીજું કઈ કરે એવું છે? તે કોણ કરે? તાર બાપો ગોમો વાતો કરે તાણી કા ગોમો ફરીને આવે છે. 2-4 હારી મેઠી વાતો કરીને મને ક્યાં આવશે? બેટા કોમ કર. હા વરજ વાત કરી કે તું બાપા ના આવે તો મને પહેરાવણ કરો તો કોમમાં મને થોડો ટેકો થાય. પણ ના એ વાત તો નહીં કરવાની. હા તે મોડ કહેવાનું ના હોય કે બાપા પહેરાવો. એમને નહીં પહેરાવો તારો બાપો. મને ખબર છે કોમ કરે તને મહી નાખશે પણ પહેરાવો નહીં. છે મોડ એટલે તાર બાપો રે ને એ કોમનો પાછો લાલચુ છે. તું કોમ કરે ને એટલે ઈવન સારું લાગે. 2 મેઠી વાતો કરી ને તારે ગોમો નીકળી જાવ ના નીકળી જાવ એ નીકળી જા ચા પીને. હા તે આખા ગોમો રખડીને આવશે. ખાવા ટાઈમ જ આપવાનું આવે. હા ખાવા ટાઈમ આવશે પછી કે બેટા ના હોય તો વાટકા ગહી નાખ, તપેલું ગહી નાખ, રોટલી હારી બનાવી છે કે નહીં બનાવી એવું બધું પૂછશે. કશું તને પહેરાવાનું કામ જ નહીં લે. મોનકાભાઈ એમ કઈ તો આ 40 પહોંચ્યો. અરે 40 નો તારા હોવર થાય તોય નહીં પહેરાવ. હું કહું ને એટલો આઈડિયા મારે તો તારું કામ થાય. હું મોનકાબા તાર બાપાને ખરું ને આવું ને એટલે એમ જ કહેવાનું કે બાપા મને પહેરાવશો તો હું કામ કરે, બાકી કામ એ કઈ નહીં કરું. તાને જ તારું મેળ આવશે. રિહન બેહેન તાને તારું મેળ આવશે ને ક્યાં કદી નહીં આવો. આઈડિયા મારે કોમ કરશે તો ખરો ને આઈડિયા? અરે કરશે જ કા. આ બધું કોમ પડી રહે ઘરમાં એટલે હું કરશે? તારા તો રિહાઈન બેહી જવાનું, કશું નહીં કરવાનું. અરે હાલ જ આ પડ્યું. હવે મેલી દે તું તપેલું બધું. આ હોય નાકામાં. હવે નાકામાં તું તાર હો કૂતરો સાટતો પણ અડતો ના એ હો કશું ના કરું અમે. તું તાર વાયકન બેહી જા. આવ ને વાત બગાડવાનું. જો મને પહેરાવશો તો હું કોમ કર્યો, બાકી કશું કોમ નહીં કરું. તારે હિંમત કહેવાનું, એક જ શબ્દ બોલવાનું. શું કીધું? નહીં કેવું પડે કશો વાંધો નહીં. તાણે જ મેર આવશે તારો ને તાર બાપુ હોજ નહીં લે અને કોઈને વાતે નહીં કરે તને પહેરાવે નહીં. એ વાત તો સાચી છે મોનકાપા. નહીં બોલે તેથી બોર નહીં વેચવાય આપણો. હા બોલવું પડે
તાણે જ બોલ વેચો હોય. હા. સમજી જો ખરો રમતુરો હો. પણ કે તમે આયા છે મને કીધું ને કે મારી જિંદગી આમ નામ તો પટી જો. અલ્યા મારે તો હારું કરવા જોવો. હું તો બધો હારી સલાહ આલું છું પણ બધા ખરા ખોટું માને છે કે આ રહ્યો ને મોણ કોઈ તો બધા ખોટી સલાહ આલે છે પણ મારે તો હારું કરવા જોવો છો. સારું આટલી ઘણા માણસ સાનું તને કેવું હતું પણ નહીં મેં કીધું તને રીહ ચડે એના કરતા મારે કશું કેવું નહીં એટલે હું નતો પહેલા કહેતો. કીધું તો તારે બાયડી આવી ગયો મારો. કશું ચિંતા કર્યા વગર રમતુરા મેં કીધું ને એટલું કામ કરવાનું બરોબર ને. હા મુનકા એ જ કહેવાય. અને પાછા તાર બાપુ આવે ને તો કહેતો ના કે મોણકો ભાવ થઈને નીકળ્યા તારે વાત કહેતો કરી છું. ઓવા ના અરે મારા પર બગડાવો. તમે આવી હારી સલાહ આલી મારા કહેવાય ખરું યુવાન. હારું તારો મેર પડી જા બાયરી આવી જા તું ચિંતા કરે નહીં. શું કીધું હા કશો વાંધો નહીં. આટલી ઘરે આવું કામ કર્યું હોત ને તું અત્યારે તો પહેરી ગયો હોત. સાચી વાત છે. હારું હું જાઉં તાર મારે થોડું હા, જો. કામ છે એટલે હો હા. હાલ હા હારે ત્યાં મોનકાભાઈ મને કીધું હો નકા મારી આમ જિંદગી પટી જો આજ. પણ એક કોમ કરે મારા બાપા આવતા હતા મને નાવો તો બધા સોન ભરી કર્યા હતા પછી આવીને બેહવું છે ચોરી બેહવું નહીં બધા સોન ભરી આવવા દે. હું દાડા આયા છે બહેરો સોન ભરે કે આદમી પડે પણ ના મારા બાપાને તો આવું છે ખબર પડે છે. એવો તો ખબર છોકરો કામ કરે તે દે ચાલ આ બે બાયડી હોય ને પણ બધા તો છૂટકો નહીં હવે ભરવું તો પડશે કે આમ તો હા તમે તો આખી જિંદગી રમતા જ રહ્યા. કારણ અમાર સિવાય બીજું કોણ કરે એવું એ છે તમને ખબર રમવું જ પડે કે હોય અમાર. અલ્યા તું આખી જિંદગી આ સોણ ભરે ને તો તારો મેળ પડવાનો નહીં. કેમ? કારણ તે બીજું કોણ કરશે મારા સિવાય? અલ્યા કોમ કરવાનું ના નહીં પણ મારું કેવું તારો બાપો તો તારો વર કેટલો થયો ચાલીએ પહોંચ્યો. તે સોય નોમ દીએ કે પહેણાવું રમતું રા તને. એ તમે કહેતા હોય તો બે શબ્દો જાય. અલ્યા અમે તો કેટલાય વખત કીધું અને આ તને કોમ કરાઈ અને મહી નાખશી. હું તો પહેલાનો કઈ કઈ મારી અડધી જીબાઈ ગઈ જાય પણ નોમ જ લેતા નહીં. મારું શું કેવું હા. એ તો થોડું રિહાવું પર. શંકર એ વાત તો સાચી છે રિહાવાની તો પણ મારા બાપા જેવું રિહાવાનું મારે. અલ્યા તણકા નથી રીહે તું રીહોય ને તારું તો તારા લગ્ન થશી. અમે તો બરોબર છે શંકર. હવે મારા મગજમાં આઈડિયા તો આવ્યો છે રે. પણ મારું કેવું કે આ બધું પરિમેલ અને કશું કામ કરવાનું નહીં બસ શાંતિથી ઘેર હોઈ રહેવાનું એટલે તારો બાપો સમજી જ કે અમે મારે રમતુરાન પહેણાવતો નહીં આ ઈમો કામ નહીં કરતો. આમાં હું આ પરિમેલો છું તમે કોમ કરી આલશો અરે એટલે મારે કરવું તો પડશે કે આમ તો લાકડો ભેગો થઈ ગયો તોય તને નહીં પહેણાવે તારો બાપો. અમે તો હાથ સાચી છે શંકરલાલ પણ હું કરું કયો ના કરવાનું હોય કશું એ ઘેર હોઈ રહેવાનું હોય. પરિમેળી થોડા મારા બાપુ પહેણાઈ દે મને. તાણે જ પહેણાવશી તું થોડા દાડા ટેસ્ટ કર. તું 10 દાડા પરી મેલે ને સોળ ને વાહણ ગાવાનું અને બધું પરી મેલે ને તાણે જ એરિયા હોવા પડશી. સાચી વાત છે સાચી જ વાત છે કે ના? તો આજથી જ પડી મેલું હા, આ તો જોવો નહીં આપડે. એ પરી મેલવું પડે નકર રમતું તો આખી જિંદગી રમતું જ રે. એ વાત તો સાચી છે શંકરલાલ હો. હવે કશું નહીં સોન ભરવું કે નહીં વાહન ગાવો કે નહીં હેતરનું કામ કરવું ભાઈ આખો દાડો ઊંઘી જ રહું જ ઘેર હવે આ તો રોધવું એ નહીં. અમે તારા માટે કીએ રમતું રાધો અમને દયા આવે એટલે અને પછી એને કહે ને કે મારે રમતું કામ નહીં કરતો તો અમે બે શબ્દો એને કહ્યા ઓલ્યા હા, એ વાત તો સાચી છે હો. કે તું નહીં પહેણાવતો એમાં રમતું ને કામ કરતા નહીં. આ પડી મેલ્યું અમે કરવું ને એમ જેનું ઊંઘું જ છે ઘેર. હાલે શાંતિથી ઊંઘી જા. આ હેડ્યો એટલી વાર હવે મારે સોનું બધું ગામમાં પડી જવું ગયું હવે. હતું પણ આ તો તને ભાર્યો ને એટલે મને દયા આવી એટલે મેં પાછું કીધું તને. ના, ના, હારું કર્યું છે કીધું હેડો. આ રમતુડા ને અમે વળી મેળ પડી જશે. વાતોમાં કેટલો ટાઈમ થઈ ગયો ખાવાનું થઈ ગયું છે ઘેર પણ હું ગામમાં ઘેર હેડવાનું નામ ના લીધું. જો સુખ જ હોય છે કા અને આમ કી દુઃખ છે. આ દુઃખ છે પર બારો કોક આવીને જોવે ને તોય ખબર પડે કે આ ઘેર સુખ છે. હરો વર્ષો હુઈ ગયો છે. હરો વર્ષો જોજો કેટલો હોશિયાર છે. બાપા ખાવું હોય તો ખોય મને પેલા વાટકામ શાક કાઢીને તપેલું ને બધું ઘસી અને શાંતિથી ઊંઝા છે. જો કોઈ ચિંતા ખરી કે બાપાના સમાચાર લઈએ. અલે રમતુડા ઓ રમતુડા ઓ, એટલે આ ઊંઘવાના દાડા છે લે. તમ બીજું કરું તારે હજી તપેલું અને શું કાઢ્યું શાક ને અને શાનું શાક? રોજ્યું જ નહીં. અરે ખાવું તો રોધો પડ્યું બધું મોય હું કશું કામ કરવાનું નહીં હવે. બોલો આમ આ હું કરવાનું કયો વાહણ પડી રહ્યો છે મેં કીધું આ તો શાક વાટકામ કાઢીને ઘસીને ઊંઝો છે
કશું કર્યું નહીં ઘેર કરી હું આખી વેળાનો ગમો થઈને આવ્યો તે કરી હું લે ઘેર ઊંઘી જ રહ્યો બસ. એટલે ઊંઘવાનું જ છે ને આખી હવે જો જિંદગી. દી મારા બારી નહીં લાવો તો દી કશું કામ કરવાનું નહીં. નહીં ઘરનું કરવું કે નહીં હેતાનું નહીં બેસવાનું. આ સોણ પડી કશું તે બધું પડી રહ્યું. આમાં હું કરવું અને એક તો એવો કંટાળો આવ્યો છે ને આની માં વાત તોય સારું હતું પણ એની માયા નહીં મને સમજણ કોણ હાલે કંટાળી જો એટલું કંટાળી જેમ જો. નહીં વિચારતા કોને પહેરાઈ દઉં. અલ્યા શાંતિ રાખ શાંતો સુધી ઉતાવળ અરે શાંતિ રાખી રાખી તો ચાલીએ પહોંચો. 45 નહીં થવા દઉં અને 44 તો બને 14 તો નહીં થવા દઉં. તે બહુ શાંતિ રાખ. નાકામ જઈને પછી પહેરાવજો. આમાં હું ઈ રસ્તામાં પડી છે ગન બજારમાં મળે છે તને પેટી મળે કે જે લઈ આ આવો છોકરા 22 વર્ષે પહેરી ગયા. અલ્યા ઘરમાં ગારના કોથળા પડ્યા છે ના હોય તો પેટી મળતી હોય ઘર હાટે લેતો આવું બીજું ગારું? શું કરું બળદ્યો તો ખાવ ઘર. અલ્યા તારા નહીં ખાવાનો બાયડી લેતો આવું ઘર હાટા જો ઘન બજારમાં મળતી હોય તો એવો કંટાળ્યો છું ને હું કોઈ ખબર નહીં બાપા, અમે પડતી જે કરે કરે હું હમણાં ઊંઘવાનો જ છું અમે. અરે અમે ઘેર કોઈ નતું ને આ શેમ નાટક કરે છે? કદી આ નાટક નહીં કરતો ને આજે નાટક કરે છે અલ્યા રોધવાન તો કર 2 વાગ્યા કશું કામ નહીં થાય. ખાવું તો રોધો ને કોઈ નહીં. અમે શું કરવું એક તો પેટમાં મન્યાળા બોલું છે પૂછે ના ઘેર મેલી જો કશું કરતો નહીં ના હોય તો ગમે તે કોક તો કરવું પડશે હાર ઉભો થજે ઉભો થાય ઊંઘવા તો દ્યો. પેલું રોધવાનું કરજે હું ગમે તો જરા આમ કોઈ ના થાય બાપા. તમારે ખાવો તો રોધો. હું નહીં કશું અરે કરવાનું. બાયડી માટે જાઉં છું આજનો દાડો પૂછે રહું આખો દાડો પણ બાયડી નું કોક કરીને આવું છું એ આ તું કશું ઉભો થા. રોધમાં ખાઈ લેજો જો. પણ ઉભો તો થા કોમ કરવાનું કર કશું કરવું નહીં. જો વખાઈ ને જા વખાઈ જા આ એની માં વાત તો સારું હતું એની માં વગર કેટલો વખો ગમે તો જવા દે કોક આઈડિયા તો કરવો જ પડશે બાયડી માટે વેલા વેલા વહરાદાઈ ઠાર પાડી ગયો અને હવે તડકો કાઢ્યો છે. અમે શું કરવાનું બોલો? આ વહરાદે ખરો ને ઘોરેલો છે મારો વૈસો ખરા ને બપોરે કદો હોજા આવતો હોય તો સારું. એક ટાઈમ વળી સાલ લેતા ફાવે કે અમે શું કરવાનું? ના ઘરના કા ઘાટના રહ્યા મને નાવા ને તો તડકો બરાબર નો કાઢ્યો છે. નાવા તો એટલે કે રોધી દઉં અને પછી જવું છે. ઓહો, શંભુભાઈ ઘણા દાડે બોલા પડ્યા ગફુર એટલે ઉછળી ગયું કરી ગયું મોઢું આજ ચમું છે. ગફુર હા કશું કીધા જેવું નહીં ચમું છે. અરે ભગવાન અરે આ ડોશી મરી જાય ના કરતો મોન લઈ લીધો હોત તો સારું એ હતું શંભુભાઈ હું વાત કરો છો યાર? એવો કંટાળો છું ગફુરિયા ઘરની વાત કને કર આમાં શંભુભાઈ જિંદગી ભગવાનને આલી છે. સુખ દુઃખ તો આપવાનું, ટેન્શન ના લેવાનું હોય. ગફુરિયા ડોશી હતી તે સારું હતું દુઃખ આવ્યું છે ને ના પૂછે વાત હું કરું ને હું ના કરું એવું છું શંભુભાઈ છોકરો કશું કરતો નહીં 2 દાડાથી રિહાણો સાથે મારા કે બાયડી જ જોવે નહીં રોતતો નહીં ઘરનું કામ કરતો નહીં ઢોળ પાતો નહીં સાલ લાવતો કે નહીં સોણ પડતો ગમણમાં સોણ ભેગું થયું છે હું એવું છે? કરવાનું દુઃખ હતું ને ડોબું વાળ્યું છે. આમ હું કરું આઈની માં હોત તો આ વખો ના હોત આઈની માં મરશો નહીં ને મારો વખો આવશો નહીં શંભુભાઈ આ દુઃખ તો મને જોવાતું નહીં પણ આમાં હું કરત? 2 દાડાથી છોકરો રિહાણો છે નહીં કશું કરતો કે હું ચિંતા કરવા કરશો નહીં શંભુભાઈ. તમારું દુઃખ ખરા ને મને જોઈ નહીં જતું. શંભુભાઈ એક કામ કરો, હા મારા પાસે એક આઈડિયા છે. તમે ચિંતા છોડી દો, શાંતિથી ઘેર જઈને બેહો. કામ થઈ જશે તમારું. પણ કપૂર ચાંચો બેહું કોમ થઈ જાય તો સારું ન કે હું યાર થઈ જોઈએ તમે નીકળો હરો. હે, 100% સમજી લ્યો કે આપણું કામ થઈ ગયું. તો બાયડીનું અરે બાયડી આવી જાય છે. હે? હા તમે નીકળો હરો. ઘેર જવું કપૂર અરે ઘેર જઈને બેહો. અરે ગપુરિયા હું વાત કરું તમારો છોકરો 2 દાડા ખાધા થયા પેટમાં વાતેડો આમ ખાઈ લ્યો હરો. ચાલી જાય. ખાઈને પછી ના, નીકળો. ખાવું નહીં એક વખત બાયડી આવી જાય ને ગપુરિયા તો સારી વાત છે ચિંતા કરશો ને કામ થઈ જાય તમારું. હા. છોકરો ખરા ને હા. પછી જિંદગીમાં બહારનું નામ લે તો કહેજો. હાલ નીકળો હાલો. થઈ જાય થઈ ગપુર જશે. ગમે ત્યાંથી કપૂર પૈસા તો 5-25 હાલવાના થાય તો હાલવા તૈયાર છું પણ આટલું કરાય ને આટલું કરાય ગામમાં કોઈના પહાડ જાય જેવું નતું કીધું ગફુર પહાડ જોઈને તાણો મારો દાડો સુધરશે શંભુભાઈ 1 રૂપિયો ખર્ચવાનો નહીં અને તમારું કામ ખરા જપ્તીમાં થઈ જાય છે. તો ગફુર ગોઠવણ માર ભાઈ આ તઈ નીકળો હાલો. એટલું કર પગેથી હારી જો ને બધી રીતે હારી જો હારવાનું જિંદગી નહીં. હવે જીતવાનું રાખો. અરે એની માં વગર તો એવો હેરાન થઈ ગયો છું ને ગફુરિયા અડધી રાતીની માં યાદ આવે છે કે આ હોય તો બેસો ને સાર પૂળો કરન 2 ટાઈમ રોધન લુગડો ધોવાન અત્યારે જબ્બો ધોવા બેહું તરત જ એની માં યાદ આવે છે શું કરું કયો આવત કા. હાથમાં બુરા માથે લઉં છું બીજા બધા વગડાના વાત. ગફુરિયા હાથમાં હાબુ લઉં છું લુગડો ધોવા બેહું છું ને એની માં યાદ આવે છે શું કરું
ખરેખર મારો બાળપણનો મિત્રો શંભુ હીરો દુઃખમાં હોય ને મને જોયું જાય શંભુ ચિંતા કરે નહીં એ તારું કામ તો હું ગમે ત્યારે કરી નાખ્યો અડધી રાતે આવ્યો પણ તારું કામ થઈ જાય છે શંભુનું કામ તો કાઢવું પડશે ગમે તે કરી અરે રમતુડા શું છે બાપા કોમો જોતો આખો દાડો લોકોના ગલ્લો ચોટી જાય ને પિચકારીઓ મારા કન બેસ મારો તાવડો ભરો નહીં બારીનું કરી કે પેલા અલ્યા બાયડી બાયડી કરીને તારા બાપાનો જીવ લે કે હું કરે કોઈ ખબર નહીં પડતી મારો જીવ નહીં લે પેલા બારી લાવવાનું કરો કે પછી જતા રહેજો આ 2 દાડાથી ખાધું નહીં તે એમ નહીં કેતો કે બાપા થોડું ઘણું હાલ ખાઈ લ્યો એ મને ખબર તમે ખાધું નહીં ખાધું એ મારી વાત ખબર હા બાયડીની ચિંતા કરે નહીં બાયડી ઘેર લાવી દીધી છે બાયડી આવી જઈ છે પણ એક શરત બાયડી કે એટલો તારા ડગલો ભરવાનો જો બાકી બાયડીને ઊંચા અવાજથી બોલે તો મેળ નહીં આવે તર લાયા ખરા ને એટલે આ બાયડી લઈને જ આવ્યો છું 2 દાડાથી જોતો તને ખબર નહીં મને ખબર હે પણ લાય મને શું ખબર હતી બાયડી આવી જઈ છે બાયડીની જે બાયડી કોમ બતાવે બાયડીને કોઈ કોમ કરેલું નહીં હોપડી લે તને કહી દઉં કશો એને કામ કરવા નહીં દઉં બધું અમે કામ તો હું કરતો હતો ખબર તો છે શમ કઈ ના મા બાપ ના ઈ ખરા ને એક ના એક હતી તે લાડક વાઈ છે પોયલા ને અડી નહીં હાથ બગડતા હતા તે અને ચોખવટ કરી લાવ્યો છું કે તું તાર ઘેર ઈ કરો તારે કશું કરવાનું નહીં ખાવા પીવાનું અને જે થાય કરવાનું ના થાય તો પડી મેલવાનું રમતું તૈયાર છે એને એક લગન હાથ નહીં બગડવા દઉં બધો કામ હું કરે બસ બસ બાયડી કરતો તો ને જોઈએ જાય બાયડી ઘેર આવી જઈ અને હા પણ હા હું આવું છું લખમણદા નીકળ જઈને થોડા પૈસા લેવાના છે તે લેતો આવું પેલા બાકી શું કીધું હાર જતા બીજું ત્રીજું કશું બોલતો ના બતાવે એટલું કામ કરજે હું આવું છું શું કીધું લખમણદા પાણ જઈને બધી દફા ના કરતો કશો વાંધો નહીં અને તું તાર થાય એટલું કામ કરાવજે બાપુ એમ કહેતા બોલી કઈ લાયા કોમ કશું નહીં કરે કશો તો અમે કામ તો હું જ કરું પણ નવી એમ કદી કશું કામ કરે ના તો થોડી ઘડાઈ જાય કે થોડો સમય જાય ને પછી ઓટોમેટિક કામ કરશે એના સિવાય બીજું કરશે કોણ જાણ અને નહીં કરે આપણે તો છીએ જ કા બાપુ કહેતા બહાર આવી શું આવી નીકળ દેખાતી નહીં જો છે ઓવા ગમો જે તો બસ ફરવા ગલ્લા તોડ્યા અમે કામ તો હું જ કરું છું મારા જેવા કોઈ બીજું કરે અમે તું આવી આપણે તો બેકો કામ કરશું હા કીધું તો સર તો કામ કોઈ નહીં કરે એ મારા વારો પર છે ઓવા વારી કાઢું હવે કાયમ તે મૂજ કરે મારે હારું તો કરું ખોટું કરું મૂજ કરું કે શું કરે બીજું ખાતા હારું આવે છો હું છે લાડવા દે કે પણ હું તો કાયમ તે આઈટમ મારું છું તું થોડો ટેકો નહીં કરાવે હા તું આ મને તો કરે ને પાછો હું તને તો કામે લે વાગા છે રાજુ મિલ્ક હા લે હું ઘર વરે ગયો ના તો રોટલા કે નાખે છે ભૂખ લાગી તું પણ તને તો ખાવા એ વજન તાને થોડો ઢોકળો કા મેલ કે રોધું છું અરે નહીં કેવું પડે મુઢો નાખતે હોય તૂટી જશે હા આવડો તો છે તમારા બાપાએ શીખવાડ્યું તો છે હો ઉતા કરજો મને પીઠો બજારો બોલો તો હા સખણ ના છે ઈ હું રાગ ટીપો છો એ ગોડા ઉડા મેલે કઈ દેખતી મુઢાજી અરે ફટાફટ ટીપો ફટાફટ આ તો થોડું કયા મારા હાથમાં તો ચલ જા તો એટલા જેમ લાગે ચડાકા હું તો સતન કરા મારા પોસા માપના ગોડા મિલ્ક અરે ચીરા પર તને ચરમ કેવું છે કે નહીં ચરમ કેવું તમને તો આવું તો મારા બાપુ નતા કહેતા ઉતા કરે છોડે બોલો એટલે ચરણે આલું છું હા કા ભૂખ તો મને લાગી છે આ રોટલો કરો છો
જવા દે હવે. કશા કોમના નહીં બોલો અરે હું કરવાના બાપને કોને લઈને ડૂબી મરો પાણા આવતી ના ના ઉતા કરે હું જોઈ રહ્યો છું આ લઈ જા મોય લઈને ખાઈ લે. ખાવ છું અરે મોટા પેલી તારી તો અડકી કટ દોઢી છે દોઢી આવું કરવાનું બોલો આ ચીકર આટલો વર છો કાઢ્યો આને હરકી કરો કરું છું મને દેખાય છે. અને પેલું આ પેલું ઉસટ લાગશે આ તારે ચિંતા હોય ડાયરેક્ટ બેજા તું રોટલા કરવા. હું લ્યો બે હો વાત જુઓ હું તમને કોઈ ખાવા લાવ્યો હોય તો. અમાર મિલન ગોતો તો માં પેલી બાત નહીં કરશો અમાર અરે વસે કેટલા ચાલાક છે બોલો ઉતા કરો હરા ફટાફટ હવે જા રોટલા ખાઈ લે મોય. લાઈન આવો તમે હું વાત જોઈ રહી છું અંદર લાવ તું જા. ઓય હા હું રોટલો બન્યો તો મજા આવી ગઈ હો ખાવાની. અલ્યા કોઈ જાણે આ રહ્યો આ ટીમા કોણ કહે છે આમાં અમે એટલું એ નહીં કરે લેતા લેતા ગઈ કર હેડ. ઓને આ પંચાયત કરતો નહીં ને મેં તો ગાઉં છું ખા ખા કે ગાઉં છું. મારે જવાનું કોઈ તો બે હાન ગયો તો ના મરી જો. મિલન તો મને ડબ્બા ઓટી ગઈ છો આમાં ઉતા કરો પણ તારા ખાતર મારે ખાવાનો. કોણ કરવું પડશે કે લાયા છો તે આમાં કીધું તું એ વખત આ એક ભૂલ કરી કીધું એક ભૂલ કરી હતા ને. ઉતા કરો એને ફટાફટ કહે જાય. આમ હરખા ગાજો માર ખો આ ખાના મેલો ના નથી તે હારું હતું. જોકુટી જો તાવરો આમ આપણા બધા મેલ. ઉતા કરો હરો ઓહો, રમતું ને દુઃખ ના જ્યું. રમતું હું કહેતો તો કે તું કામ કરવાનું બંધ કરે ને તાણે જ બહાર આવશે. આ હું લેવા કામ કરે છે લે મેર પડક ના પડ્યો. મોનકાબા હું વાત કરું કંટાળી ગયો છું. અલ્યા મને ખબર છે કંટાળી જોશું પણ કોમ હું લેવા કર્યો તાર બાપાને ટેકો બહાર લઈ આલે. મોનકાબા કરા તો કોમાય કરતો તો પણ અમે તો ખરા ને કોમાય કરું છું ને ફફતના ધોકાય ખાઉં છું. અલ્યા મફતના દુકા એમને મુકા ખોય છે. બાયડી ના હા? તાણે શું આ બાયરી? આય રે મોય લાયા છું. હા હારું કે પણ મેર તો પડી ગયો કે બાયરીનો. નથી તે હારું હતું પરથી. અલ્યા તું કહેતો તો કે બાયરી નહીં લઈ આલતા બાયરી લાય એટલે પછી દુઃખ આવી પાછું. બધી લાઈન પસ્તોડો છું પરથી. થોડા દાડા શાંતિ રાખ હાલ કોમ કરવાનું પછી તારે મેર પડી જશે. થોડા દાડા નહીં મોનકાબા હા. બોલી કરીને લાયા છે. છેવી? જેવી રીતે ખબર તમને કોમ બિલકુલ કરે નહીં. સોન બેઠા બેઠા ખાવાનું ઉપર ધોકા મને મફતના મેલે જાય છે. હું કરું કયો અરે થોડા દાડા ખાઈ લે પછી તો કોમ કરશે શાંતિ શાંતિ. હાલ નવી નવા બાયરી શક એટલે મોનકાબાદ તો પેલો દારો જ છે. બે તો ધોકાબાજી ના છે. આ તું ચિંતા કરીને તો રાગ રાગ વર પડી જશે. કશો ફેર પડે એવો નહીં. અલે પરસે ફેર એ તો ખરું ને એના બાપા નીકળ કોમ ના કર્યું એટલે એને આવડે ના પણ તું ખરું ને કોઈ કોમ કરે એટલે એ જો એટલે એ હું શીખશે. કહું ખબર છે? મારા બાપા બેતા ને તે સારું હતું. તે મારા બાપો થોડો ટેકો કરતા કોમવા ખાવા ના બધા છીછડીયા મેકી દી વંગારે. હા તો ખરી ને ટાઈમ થાય ને એટલે તાર ઢોકળે નાઈ જાય. રોધવા બે હો કોમ કરો. હા કેટલી વાર સતી એ આયો હાકા. કડક હોય એવું લાગે બાયરી હો. હોભર્યું હોભર્યું. હા હો અભરી પેલી સાંડા કોને જવાનું કોણ ચાલે મોનકો બાસ એ મોન કોણ ફોન કો આ તો પકાવાળે છે એવું ના બોલાય બાસ. અરે મુઓ બારીને ઘરનો છે ભૂને રહેવાનું મારી વસી કડક બાયરી છે હો. ભૂરા જેવું નહીં હોય થી આપણે નીકળવું પડશે. આ ક્યાં અંતા બે હોય આ બધા આ! મારું છું એટલું કોમ જ કરવાનું લોકો પહાડ વાતો નહીં કરવાની પણ હું નહીં ગયો ઈકણ. એ વાહન કદું દીકણ આયા તા. એ તમાર તો ભૂરાવણ આવે છે થોડો બોલો છે કર હું. હાલો હાલો મન તો આઈડિયા દે આમ હું ખુદા આરામ તો કરું કરી વાર. તાર માયા ફોન કોણ પડશે આમ એટલું નહીં કરે તું બરકત તું. આ! આ! મારે ભરવાનું આ! મારે એ વયા તમે બ્લેક જાય કશો કોમ કાજ કરવું નહીં આખો દાડો રખડવાનું અને કોમ મારે કરવાનું આવા ક્યારે તો ઘરમાં પૂરી નવા કૂટવા છે ને શું જોઈશે પણ દોડે દોડે ઘેર જ આવું છું હું. હું કા જવા કંટાળી ગયો છું. અલ્યા હના કંટાળી જોય છે પેલી બાયડી ઘેર એકલી છે ને ગોમમાં હું લેવા પટ્ટી કરી પાછી. મોએ ખાડામાં જ ના પડે ઊંડા. ચમ કંટાળી ગયો છું એનાથી. અલે ઓમ કેતો તો બાપા બાયડી લઈ આલો કોમ નતો કરતો આમાં બાયડી લઈ આલો એટલે પાછો અમે કંટાળી ગયો. મેં કહ્યું નારા થારું બાપા હું કેવું છું નાવો તેને નાવો તો મેં લેવા વાત ના જ. ચમ તાણે કંટાળી ગયો છું. કેટલા ધોકા મેલ્યા છે. રોધું તોય ધોકા મેલા બેહું તોય ધોકા મેલા કોમ કરતો હોય તોય ગોધા મેલ આખો દાડો. પણ રમતુડા એને બોલી કરીને તો લાયો છું કઈના બાપના એકણીને કશું કર્યું નહીં. કોમ તારા કરવું પડશે. તું કી કશું વાતો નહીં મારા તો બાયડી જોવે આ બાયડી લઈ આલી એટલે પાછો કેમ મિલ લેવો. પણ મારામાં બાપા ગોધા તો નહીં મેલા કાં તો ધોકા મેલા છે. કંટાળી ગયો હું કેવું છું
અમે જો તમારે ટાઈમે ખાવાનું ટાઈમે પાણી મેલેલો નાવા માટે હેતરનું ભેંસોનું બધું હું કરે પણ એરે મારે ના જોવે જિંદગી મારી ઓઢી જવા તો ચાલશે અલ્યા વઢા ના રવાય બાયડી સતી લાયા છે ને હું કા નાટક કરવા છે એમ કહું છું. મારા જોઈતી જ નહીં એને મેલ્યો ત્યારે હું ઘેર નહીં આવું એને આપણા ઘેર ના જોવો વાતાવરણ કીધું હવે હું જઉં છું ગમવા પણ એને હાલ હાલ તગડી મેલો તું ગમત છે ને પાછો હે હું મિલ આવું છું હે એને મેલ્યો હાલ ના હાલ આમ મારો વર્ષો કે બાયડી નહીં બાયડી લાયા ને એટલે હું પાછો નાટક કરવા માંડ્યો. અમે મારે શું કરવાનું નાવા તો રાજી ખુશી મિલ્યા વાદ્યા ને બાયડી કરતા હતા શોખ પૂરો થઈ ગયો એકી દાળ. બા ખાવાનું બનાવ્યું કે ના બનાવ્યું? આહા ભાયા તમે હું ગામમાં જઈને આવ્યો બેહી રહીને આવ્યો કીધું ખાવાનો ટાઈમ થયો છે એટલે અમે જઈને ખાઈ લઉં. આહા મારે આમ પટ્ટી જતો તો કોમ કરતા જોર આવા છે શું કરવું મારે? અરે ગફુરિયા આઈડિયા તો તારો હો. હું એવો વિચાર કરતો તો કીધું જોયું શંભુભાઈ તમારું કાયમનું દુઃખ કાઢ્યું કે ના કાઢ્યું? ગફુરિયા તારા જેવો કોઈ માણસ નહીં બાયડી કરતો હતો ને પણ આઈડિયા તો ગફુરિયા તારો. એકી દાડા કી બાયડી મેલ્યામાં જોતી જ નહીં બાયડી એટલે મૂકો તારનો બાયડી કરતો હતો ને જેટલા દાડોથી રીવાણા હતા તે ઘરમાં કોમ ના કર મોચો લઈને હુઈ જોય રોધવાનું ના કર આમાં કંટાળી કે તમારે પોણીએ મોં મેલ્યા લે પણ આ બાયડી જોતી નહીં મારે. શંભુભાઈ જોયું અમે ખરા જિંદગીમાં બારીનું નામ નહીં લે. અરે કે લાકડમ જઉં તો બાયડી નહીં લાગતી. હા, મજા આવી જાય ને પણ શંભુભાઈ હા. એનો ખરા ને દાડા ઉંમર જાય છે એટલે ખરા ને તો કે ના જેવું હોય ને તો લાઈ દેજો પણ જો કપૂર, હું તો શું કઉ છું ના હોય તો ગમે તે શોય સેટિંગ થાય પોત પછી હાલવાના થોય તો તું તાર કહેજે કે તૈયાર જ છું. કશો વાંધો પણ હું નહીં, એવું જોડું છું આમાં એવું સેટિંગ જોઈજે. કરીએ હો? હો. આ સારું તો લે. ખરા ને લોકોની શીખવામણે આયા હતા અમે ખરા 4-5 દંડા પડ્યા છે ને એટલે જિંદગી ભર આને યાદ કરજી અને ફટાફટ કામ કરજી તમે કશું કીએ નહીં ટાઈમ સર ખાવાનું એ મળી રહે અને કોમે થઈ જશે. ના ના હો, કપૂર પુણ્ય જે કરતા કરી હો. સારું કર્યું હો. ચાલો, આ તો તમારું કામ કાઢ્યું ના ના કપૂર સારું કરીને દુઃખ જતું રહ્યું. મને જોઈ ના જાય યાર હો.